જે પાકિસ્તાને આતંકવાદી હુમલો કર્યો હતો પહેલગામમાં, એના વિરોધમાં આપણે તમામ ક્રિકેટ પ્રેમીઓને આગ્રહ કરીએ છીએ કે ક્રિકેટ મેચ ના જોવે અને એનો સખત વિરોધ કરવામાં આવે અને આવો આગામી સમયમાં BCCI ભારત પાકિસ્તાન મેચ ના રાખે એના માટે બી અમે ઉગ્ર આંદોલન કરવાનું વાત વિચારીએ છીએ તમામ ક્રિકેટ પ્રેમી લોકો. અમે આ મેચ ભારત જીતે એમાં મારી દિલ્હીથી શુભકામના છે અને ભારત જીતશે એનો બી અમને ખાતરી જ છે અને એ ભારત જીતશે જ. કાલે પણ વિરોધ હતો, આજે પણ વિરોધ છે અને કાલે પણ વિરોધ રહેશે, કારણ કે જે વસ્તુ જે ઘટના બની છે એ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. એટલે આજે પણ અમે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તે નથી જોવાના અને જે નહીં જોઈને વિરોધ દર્શાવીશું અમારો. એ પાકિસ્તાને એકદમ ખરાબમાં ખરાબ જે હરકત કરી છે તેને ક્યારે ભારત સ્વીકારશે નહીં, જેના કારણે જે આ મનોરંજનવાળું જે ક્રિકેટ રમાઈ રહ્યું છે એને ક્યારે જોશે નહીં, કારણ કે જે મારો દેશનો આર્મી છે તેની સાથે અમે ઊભા રહીશું. આજની જે મેચ છે ઇન્ડિયા પાકિસ્તાનની, જેની અંદર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા જ જીતવાની છે અને અમે તો કાલે પણ કહેતા હતા ને આજે પણ કહીએ છીએ, તાકાત હોય તો લગાવો ટેન્ક બાજુમાં, ના ઉડાડી દઈએ તો થઈ ગઈ વાત. પાકિસ્તાને જે ભારત ઉપર હુમલો કર્યો હતો અને પાકિસ્તાન જે આ આતંકવાદી સંગઠનોને સપોર્ટ કરે છે એને અંગતમાં લઈને હવે મેચનો વિરોધ કર્યો હતો. પણ આજે પાકિસ્તાન ને ઇન્ડિયાની એશિયા કપની ફાઇનલ છે, તો આજે ઇન્ડિયા ભારત એ કપ ઉઠાવશે, જીતશે અને અમારા દેશના જે વીરો શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપશે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને ભારત આજે જીતે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ભારત માતા કી જય.